નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે હનુમાન જયંતિનો દિવસ છે અને આ દિવસે ખાસ આજે ચર્ચા કરીશું. દિન વિશેષને લઈને પણ આજે માહિતગાર થઈશું અને આ દિવસનો મહત્વ શું છે, પૂજા વિધિ કઈ રીતે કરી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. અને આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ગેસ્ટ ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્યજી આશુતોષ આચાર્ય. આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જી, જય ભવાની. શરૂઆત કરીએ આચાર્યજી પહેલા શોની તો કે આજે જે દિવસ છે હનુમાન જયંતિનો દિવસ છે અને આજે હનુમાન ભક્તો ખાસ મંદિરે દર્શનાર્થે કરવા જરૂરથી જતા હોય છે, પૂજા વિધિ કરતા હોય છે. તો પહેલા તો આજના દિનનું મહત્વની જો વાત કરવામાં આવે અને હનુમાનજી મહારાજના વિશે, તો હનુમાનજી મહારાજ વિશે તમામ ભક્તો, તમામ દર્શકો કે તમામ વ્યક્તિઓ જે છે સનાતન સંસ્કૃતિમાં જે સનાતનમાં નથી એ લોકો પણ હનુમાનજીના પ્રભુત્વથી વાકેફ છે. અને દરેક વ્યક્તિ હનુમાનજીની આરાધના કરતા, બલ બુદ્ધિ વિદ્યા બધાના જે દાતા છે એ હનુમાનજી મહારાજ છે. દરેક વ્યક્તિના બાળપણથી જ હનુમાનજી પ્રત્યે એક શ્રદ્ધા, આસ્થા, કારણ કે જ્યારે ભય લાગતો હોય ને ત્યારે બાળપણથી જ હનુમાનજી મંદિરે દર્શન કરીને કહેવામાં આવે છે હનુમાનજીનો આશરો લેવાથી ભય શોક દૂર થાય. એટલે બાળપણથી જ હનુમાનજી પ્રત્યેની જે શ્રદ્ધા જાગૃત થયેલી હોય છે. એ હનુમાનજી મહારાજનું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે કે રુદ્રાવતાર, ભગવાન શિવનો રુદ્ર એટલે ક્રોધનો અવતાર, જેને સંયમ ધારણ કરી અને એક સ્વરૂપ ધારણ કર્યું છે રામ સેવા માટે. અને એ ભગવાન હનુમાનજી મહારાજે જે અવતરણ લીધું. અને આ દિવસ ચૈત્ર શુક્લ પૂર્ણિમા, ચૈત્ર માસ આમ પણ બહુ મહત્વપૂર્ણ કયો છે કે સનાતન સંસ્કૃતિમાં જ્યારે ચૈત્ર માસની વાત કરવામાં આવે તો પૃથ્વીના પ્રારંભનો મહિનો, અને એમાંય શુક્લ પક્ષ જ્યારે ચંદ્રમાં શુભ સ્થિતિમાં હોય અને પૂર્ણિમા એટલે પૂર્ણચંદ્ર, એટલે તમામ પ્રકારના શુભ અવસરોના દિવસે આજે ચૈત્ર શુક્લ પૂર્ણિમા ભગવાન હનુમાનજી મહારાજે કેસરી અને અંજનાના ત્યાં અવતરણ લીધું. અને એટલે આ દિવસનો મહિમા વિશેષ છે. આમ પણ જ્યારે કોઈ વ્યક્તિનો વિશેષનો જન્મદિવસ હોય ત્યારે એની અંદર ખુશીઓ વધારે હોય. અહીંયા ભગવાન હનુમાનજી મહારાજનું અવતરણનું કાર્ય જ રામકાજ અને જગત કલ્યાણ છે. અને આ દિવસે જ્યારે એમનું અવતરણ થયું છે એ દિવસે ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવે, પૂજન અર્ચન કરવામાં આવે, એમની સન્મુખ રામનામ જપવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે. તમે સામાન્ય રીતે શનિવારે, મંગળવારે હનુમાનજી મંદિરે દર્શન કરવા જાઓ, તમારા મનોરથો હનુમાનજી મહારાજના કૃપાથી પૂર્ણ થતા હોય છે. ભય, દોષ, રોગ, તોક, સાકીની ડાકીની વિધ્વંસ થઈ જતું હોય છે. તો આ દિવસે ખાસ કરીને જ્યારે હનુમાનજીનો જન્મોત્સવ છે, આ દિવસે ભગવાનના દર્શન, પૂજન અર્ચન કરવાનો શાસ્ત્રોમાં વિશેષ મહિમા વર્ણન કર્યું છે કે અમુક પ્રકારના યજ્ઞ, પૂજન અર્ચન કરવાથી દાદાની કૃપા પ્રાપ્ત કરી શકાય. કારણ કે હનુમાનજી મહારાજ સપ્ત ચિરંજીવીની અંદર પણ વિદ્યમાન છે, એ અમરત્વને પ્રાપ્ત થયેલા છે. એટલે ચિરંજીવ છે. ચારો યુગ પ્રતાપ તુમારા હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા. તો ચારેય યુગોમાં ભગવાન હનુમાનજી મહારાજ વિદ્યમાન છે. અત્યારે પણ હનુમાનજી મહારાજ, સતયુગમાં પણ હનુમાનજી મહારાજનું પ્રભુત્વ, ત્રેતામાંય પ્રભુત્વ હતું, દ્વાપરમાં પણ અર્જુનના રથ ઉપર સવાર થયા હતા, અને કલયુગની અંદર પણ તુલસીદાસજીને એમને દર્શનથી રામનું દર્શન કરાવડાવ્યો હતો. હનુમાનજી મહારાજ વિદ્યમાન છે. અને એવા હનુમાનજી મહારાજનો જે અવતરણ દિવસ ત્યારે આજે હનુમાનજીની પૂજાનો વિશેષ મહિમા વધતો હોય છે. જી આચાર્યજી, આજનો દિવસ જ્યારે ખાસ છે એટલો તો રાશિ વિષયક, આપણે રાશિ પ્રમાણે કઈ રીતે હનુમાન દાદાને ભોગ લગાવી શકાય, કે પૂજા અર્ચના કરી શકાય રાશિ પ્રમાણે? જો રાશિ પ્રમાણે વાત કરીએ તો દરેક વ્યક્તિ હનુમાનજીની આરાધના કરી શકે. પણ અહીંયા હનુમાનજી મહારાજની પૂજા કરવા માટે વિશેષ વાત કરી તો વસ્ત્ર આદિ અર્પણ કરવામાં રાશિનું કામ કરશે. કારણ કે હનુમાનજી મહારાજને ભોગ સામગ્રીમાં વિશેષ પ્રિય બે સામગ્રી કહી છે. એક ચૂરમાના લાડુ અને બીજા નંબરમાં બુંદીના લાડુ. આ હનુમાનજી મહારાજને અતિશય પ્રિય છે. હવે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ બંને રાશિનો સ્વામી મંગળ છે. તો મંગળ જેની રાશિપતિ જેવા મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો હનુમાનજી મહારાજને બુંદી, કેસરવાળી બુંદી જે છે એના લાડુનો અથવા તો કેવલ બુંદીનો ભોગ ધરાવી શકે, જેનાથી એમને ગ્રહ મંગળ અનુકૂળ થઈ શકે. ખાસ કરીને જ્યારે આ ભોગ લગાવે છે ત્યારે એમની અંદર એ ભાવ હોવો જોઈએ. અને ખાસ કરીને બજરંગ બાણ સ્તોત્રનો મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો જો પાઠ કરીને બુંદીનો ભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરે છે તો દાદાના આશીર્વાદ એમની ઉપર બન્યા રહી શકે. બીજા નંબરની વાત કરીએ તો વૃષભ રાશિ.
જેનો સ્વામી શુક્ર છે અને તુલા રાશિ એનો પણ સ્વામી શુક્ર છે, એટલે વૃષભ અને તુલા રાશિના જે જાતકો છે, હવે વૃષભ રાશિનું શ્વેત વર્ણ થઈ જતો હોય છે, તો વૃષભ રાશિના જાતકો માટે દૂધ જેમાં કેસર વેડવેલું હોય, જેમાં થોડાક ડ્રાયફ્રૂટ નાખેલા હોય, આવું મિશ્રીયુક્ત દૂધનો ભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરવો જોઈએ. અને સાથે સાથે આ લોકોએ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આમ કરવાથી હનુમાનજીની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે. એમની રાશિના જે તત્વો છે એ પણ એમને અનુકૂળ થઈ શકે. હવે વાત કરીએ મિથુન રાશિ ત્રીજા ક્રમે. મિથુનનો સ્વામી બુધ અને કન્યાનો સ્વામી પણ બુધ થાય છે. તો મિથુન અને કન્યા રાશિના જાતકો હનુમાનજી મહારાજને પાનનું બીડું ભોગ ધરવું, જેની અંદર સોપારી ન હોવી જોઈએ, પાન જેમાં થોડીક ખજૂર લીધી હોય, ટોપરાનું છીણ છે, લવિંગ ખાસ હોવું જોઈએ. આવું પાનનું બીડું જેમાં તમે ગુલકંદ અથવા મધ અંદર થોડું લઈ અને હનુમાનજી મહારાજના ચરણમાં નિવેદિત કરો, તો આમ કરવાથી હનુમાનજીની કૃપા ઉતરે છે. અને આ લોકોએ ઓમ નમો ભગવતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય. હવે વાત કરીએ કર્ક રાશિ, જેના સ્વામી ચંદ્ર છે. તો કર્ક રાશિના સ્વામી ચંદ્ર ને આજે પૂર્ણિમાના સ્વામી પણ ચંદ્ર. તો આજના દિવસે હનુમાનજી મહારાજને આ લોકોએ મિશ્રીનો ભોગ અર્પણ કરવો જોઈએ. ખાસ કરીને ચૂરમાના લાડુ અને સાથે એમાં મિશ્રી નાખેલી હોય આવા લાડુનો ભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરવો. સાથે સાથે આ લોકોએ હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ કરો, જેનાથી હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે. હનુમાનજીના ગુરુ પણ સૂર્યદેવ છે. તો આજના દિવસે હનુમાનજી મહારાજને તેલ સિંધુનો ચોળો અર્પણ કરાવો ખાસ લાભ કરતા છે. અને બુંદીનું નૈવેદ્ય હનુમાનજીને અતિશય પ્રિય રહેશે. તો આ રાશિના જાતકોએ અર્પણ કરવું ને શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ કરવો કલ્યાણ કરતા સાબિત થઈ શકે. હવે વાત કરીશું રાશિચક્રમાં આગળ, એટલે અહીંયા ધન રાશિ અને મીન રાશિ. ધનના પણ સ્વામી જે છે એ ભગવાન ગુરુ અને મીનના પણ સ્વામી ભગવાન ગુરુ. તો આ રાશિના જાતકો હનુમાનજી મહારાજને વસ્ત્ર અલંકાર અર્પણ કરી શકે, ચોળો અર્પણ કરી શકે. ખાસ કરીને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી અને હનુમાનજીને ગોળનું પાણી નિવેદિત કરવું, જે આપના એમાં ઇલાયચી થોડીક નાખેલી હોય આવા ગોળના પાણીનો ભગવાન હનુમાનજીને ભોગ ધરવો મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો ધન અને મીન રાશિના જાતકોએ આ રીતે હનુમાનજી મહારાજની આરાધના કરવી એમના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. હવે વાત કરીએ મકર અને કુંભ રાશિ, જેનો સ્વામી શનિ છે. કહેવાય છે હનુમાનજી મહારાજની આરાધના કરવા માત્રથી શનિની પનોતીમાંથી મુક્તિ મળી જાય. તો અત્યારે મીન રાશિ મેષ રાશિના જાતકોને પનોતી ચાલી રહી છે. તો આવા જાતકો હનુમાનજી મહારાજની જો આરાધના કરે અને આજના દિવસે સુંદરકાંડનો પાઠ, ભગવાન હનુમાનજીને લવિંગની માળા, લવિંગનું વાળું પાનનું બીડું અર્પણ કરે અને નૈવેદ્યની અંદર ચૂરમાના લાડુ જો ભોગ અર્પિત કરવામાં આવે હનુમાનજી મહારાજને, તો મનોકામના પૂર્ણતા સાથે જો શક્ય હોય તો ભગવાનના દરબારમાં એક શ્રીફળનું નૈવેદ્ય પણ અર્પણ કરવું, જેથી હનુમાનજીની પૂર્ણ કૃપા ઉતરે છે. અને આ જાતકો માટે મનોકામના પૂર્ણતા. 12 રાશિના જાતકો તમે આ રીતે આરાધના કરો. હવે વાત એમ થાય કે કોઈ વ્યક્તિને પોતાની જન્મ તારીખ કે તિથિની ખબર જ નથી અને નામ કોઈ પણ રાશિ પર પડેલું છે, એવા લોકો શું કરી શકે? તો આવા લોકો કેવલ હનુમાનજી મહારાજને બુંદીનો ભોગ ધરે, સુંદરકાંડ, બજરંગ બાણ અથવા તો હનુમાન ચાલીસાના પાઠ માત્ર કરવાથી હનુમાનજીની કૃપા ઉતરે છે, મનોકામનાઓ પૂર્ણ થાય છે. જી જી આચાર્યજી, ખાસ કરીને ઘણા એવા લોકો હોય છે કે જેમને શનિનો દોષ હોય છે, તો શનિ દોષ નિવારણ માટે શું કરી શકાય ખાસ આજના દિવસે? બિલકુલ, જો શનિની તમારી કુંડલીમાં શનિ દોષ ઘણા પ્રકારના હોય છે. એક તો પહેલાં મેં વાત કરી એ પ્રમાણે પનોતી ચાલતી હોય. બીજા નંબરની અંદર કુંડલીમાં શનિ રાહુની સ્થિતિ સાથે બેઠેલી છે, અથવા તો શનિવાળી કુંડલી છે, એટલે કુંડલીના પ્રથમ સ્થાન, ચતુર્થ સ્થાન, સપ્તમ સ્થાન, અષ્ટમ સ્થાન અને દ્વાદશ સ્થાન, આ સ્થાનોમાં શનિ વિરાજમાન છે. શનિની સાથે ચંદ્ર છે, શનિની સાથે સૂર્ય હોય, શનિની સાથે રાહુ હોય, શનિની સાથે કેતુ હોય કે શનિ બુધની સાથે હોય, અથવા શનિ સૂર્ય કે શનિ ચંદ્ર આમને સામને એકબીજા ઉપર દ્રષ્ટિ કરતા હોય, તો આવી સ્થિતિમાં કુંડલીમાં વિકટ પરિસ્થિતિઓ બનતી હોય છે. જો કુંડલીનો કયા સ્થાન ઉપર આ વસ્તુ બને છે એની પર આધારિત રાખે. આ ઉપરાંત શનિની મહાદશા ચાલે છે અને અંતરદશા શનિની છે ને એમાં પ્રત્યંતર દશા રાહુ કે કોઈ પણ દશાની અંદર શત્રુ રાશિની અંદર કે શત્રુ ગ્રહની અંતરદશામાં શનિની અંતરદશા ચાલતી હોય, તો આવી સ્થિતિમાં
કહેવાય ને કે 12 સાધે તે 13 તૂટે એવી પરિસ્થિતિ જીવનમાં બનતી હોય છે. તમામ પ્રકારના સંકટો એના જીવનમાં આવતા હોય છે, વિઘ્નો આવતા હોય છે. આ વિઘ્નોની શાંતિ માટે અથવા જે લોકોને મૂલાંક 8 બને છે આવા લોકો હનુમાનજી મહારાજને આજના દિવસે તૃપ્ત કરે, જેનાથી શનિની પનોતીમાંથી મુક્તિ મળે. તો એના માટે 3 પ્રયોગ છે. એક, હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અને પારદ સિંદૂરનો ચોળો ચડાવડાવો. આમ કરવાથી શનિની કૃપા બની શકે છે. બીજા નંબરની અંદર, કારણ કે શનિ મહારાજ હનુમાનજી મહારાજની કૃપાથી નીચે દબાયેલા છે. હનુમાનજી મહારાજને શનિની પનોતીને પોતાના ડાબા પગ નીચે દબાવેલી છે. એટલે આજના દિવસે હનુમાનજી મહારાજને પૂજન અર્ચન કરવાથી, સુંદરકાંડનો ખાસ પાઠ કરવો એ મનોકામનાઓને પૂર્ણ કરનાર બને છે. આજના દિવસે હનુમાનજી મંદિરમાં બેસી હનુમાન વડવાનલ સ્તોત્રના 108 પાઠ કરે અથવા તો 101 હનુમાન ચાલીસાનો પાઠ કરે તો પણ શનિની પીડામાંથી મુક્તિ મળી શકે. બીજા નંબરમાં શ્વેતાર્ક, સફેદ આંકડાના પુષ્પોની માળા હનુમાનજી મહારાજને અર્પણ કરવી જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ છે, પોતાનું જે શરીર છે એના પ્રમાણના ઊનનો, કાળા ઊનનો દોરો લેવો, એમાં 108 લવિંગની ગાંઠ લગાવી, એટલે 108 લવિંગ બાંધવાના છે. અને ત્યારબાદ એની ઉપર 108 વાર હનુમાન ચાલીસા અથવા તો હનુમાનજીના મંત્ર જે છે, કોઈ પણ મંત્ર લઈ લઈએ, એનો જપ કરી હનુમાનજીને નિવેદિત કરી દેવામાં આવે, એમના ચરણોમાં કે એમને કંઠમાં અર્પણ કરી દેવામાં આવે તો પણ શનિની પીડામાંથી મુક્તિ મળે છે. હનુમાનજી મહારાજનું નામસ્મરણ જપવાથી ભૂત પ્રેત પિશાચ પણ નજીક નથી આવતા. ભય, રોગ, દોષ, ક્લેશ નિવૃત્ત થાય અને શનિની પનોતીમાંથી, શનિની પીડામાંથી મુક્તિ મળે છે. અને શનિ મંદિરમાં દર્શન કરી શકો. આજના દિવસે હનુમાનજી મહારાજના મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકોને અન્ન દાન કરવાથી પણ શનિ અનુકૂળ બને. કંઈક શનિનું કાર્ય શું છે? શ્રમિક લોકોની સેવા કરવાથી, એમને માન આપવાથી શનિ અનુકૂળ બને. તો જે શ્રમિક છે, જે ભિક્ષુક છે, આવાને આજે હનુમાનજી મંદિરની બહાર બેઠેલા છે એવાને કંઈક દાન કરવાથી પણ શનિ અનુકૂળ બનશે. ખાસ દાનની અંદર દ્રવ્ય દાનની વાત નથી થતી, અહીંયા વાત થાય છે ખાદ્ય સામગ્રીની. તો ખાદ્ય સામગ્રી તમે દાન કરો તો શનિ અવશ્ય અનુકૂળ થશે. જી આચાર્યજી, આજના દિવસે ખાસ સિંદૂર અર્પણ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. તો સિંદૂર અર્પણની વિધિ શું હોઈ શકે અને કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? ખાસ જો સિમ્પલ વસ્તુ છે, સિંદૂર 3-4 રીતે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. પહેલું તો હનુમાનજી મહારાજને સિંદૂરનો ચોળો ચડાવો, એટલે આખો શરીર ઉપર એમના વિગ્રહ ઉપર લેપ થાય. તો એ સિંદૂર કયું હોવું જોઈએ? તો શાસ્ત્રમાં કહ્યું છે પારદ સિંદૂર. પારાનું મર્ક્યુરીવાળું જે સિંદૂર છે, જે વજનદાર છે, એ જ સિંદૂરનો ચોળો ચડે. સિંદૂરના અંદર ભૂલથી પણ માખણ, નવનીતનો પ્રયોગ ન કરો. કેવલ ચમેલીનું તેલ અથવા ચમેલીનું અત્તરનો પ્રયોગ કરી હનુમાનજી મહારાજને લેપ કરવો જોઈએ, જે મનોકામનાઓને પૂર્ણ કરે. હવે જો કોઈ મંદિર, અને દરેક જગ્યાએ તમને અર્પણ કરવા દેતા નથી, મંદિરના પૂજારી હોય કે મંદિરના ટ્રસ્ટ દ્વારા જે નિયુક્ત કરેલી વ્યક્તિ કરતા હોય છે, તો એમના દ્વારા પણ તમે કરાવી શકો. બીજું, એક કપૂરી પાન લેવું, એની ઉપર ચપટી પારદ સિંદૂર મૂકી અને જો હનુમાનજીના ચરણમાં નિવેદન કરવામાં આવે અને સાથે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, વડવાન કે કોઈ પણ સ્તોત્ર, સંકટ નાશન જે સ્તોત્ર, સંકટ મોચન સ્તોત્ર છે, આનો પણ પાઠ કરવામાં આવે, તમારા જીવનના સંકટો દૂર થાય. તો હનુમાનજી મહારાજને સિંદૂર આ રીતે અર્પણ થઈ. અને નિયમોની વાત કરવામાં આવે ત્યારે સિમ્પલ વસ્તુ છે, હનુમાનજી મહારાજના દરબારમાં જઈએ છીએ ત્યારે મનની અંદર શુદ્ધ હૃદય હોવું જોઈએ. કારણ કે રામચરિત માનસમાં પણ રામજી કહે છે, મોહી છલ છિદ્ર કપટ ન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા. જેનું મન નિર્મળ છે એ જ વ્યક્તિ પ્રભુને પ્રાપ્ત કરી શકે. હનુમાનજી મહારાજ નિશ્ચળ, છલ કપટ રહિતના મનના હોવાના કારણે રામના હૃદયમાં વિરાજમાન છે ને હનુમાનજીના હૃદયમાં રામ વિરાજમાન છે. તો એવા હનુમાનજીને જો પ્રાપ્ત કરવા, એમની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી હોય તો હૃદયમાં સહજતા હોવી જોઈએ, ઉતાવળનો ભાવ ન હોવો જોઈએ. કારણ કે આજના દિવસો બહુ જ ભીડ હોવાની મંદિરોમાં, તો ઉતાવળનો ભાવ ન હોવો જોઈએ. અને જ્યારે દરબારમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે ક્રોધ ન હોવો જોઈએ. કારણ કે જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે અક્રોધના સોચ પરઈ સતતમ બ્રહ્મચારી બી, તો ભગવાનના દરબારમાં જ્યારે જાઓ તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, ક્રોધ રહિત થવું, આ 2 મુખ્ય નિયમો છે. આને પાળવા જોઈએ. આ પાળીને તમે મનમાની રીતે ભગવાનની પૂજા ન થાય. મારી શ્રદ્ધા છે આમ તો હું આમ કરું એમ નહીં. શાસ્ત્ર સંમત જે વિધિ છે, જે પદ્ધતિ શાસ્ત્રોમાં બતાવી છે, એ જ પ્રકારે, એ જ વિધિથી પૂજન અર્ચન કરવું જોઈએ. એ જ રીતે ભગવાનના દરબારમાં અર્પણ કરવું. નાહી ધોઈને ભગવાનના દરબારમાં જો શક્ય હોય
તો શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, અને જ્યાં સુધી શક્ય હોય તો ભગવાનને, આજે ઉપવાસ પણ ઘણા લોકો કરતા હોય છે, તો ઉપવાસ કરતા હોય તો ભગવાનને નિવેદન કર્યા બાદ જ ફરાળ વગેરે કરવું, આ બધું ખાસ નિયમો પાળવા એ કલ્યાણકારી બનતા હોય છે. જી, આજના દિવસે ખાસ બાળકો માટે શું ઉપાય હોઈ શકે ભણવામાં એકાગ્રતા લાવવા માટે અને ખાસ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી પણ સારી બનાવવા માટે બાળકો માટે? બિલકુલ, બહુ જ સહજ ઉપાય છે. હનુમાન ચાલીસા દરેકને આવડે છે, અને હનુમાન ચાલીસાની શરૂઆતમાં જે દોહા છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરણવ બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનકે સુમિરવ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. તો આ જે બે દોહા છે, આ દોહાનો જ્યારે પણ અભ્યાસ કરવા બેસે 11 વખત આ દોહા રિપીટ કરી, એટલે એનું ઉચ્ચારણ કરી, મંત્ર જાપ કરી અને રોજ જો અધ્યયન કરવામાં આવે તો હનુમાનજીની કૃપા અવશ્ય ઉતરતી હોય છે. તો હનુમાનજી, અને જો આખી હનુમાન ચાલીસા આવડતી હોય તો ઉત્તમ જ છે, પણ અભ્યાસ માટે આ બે દોહાનો પાઠ કરવાથી હનુમાનજી મહારાજની કૃપાથી બલ, શરીરમાં બળ પ્રાપ્ત થશે, આળસ દૂર થશે, બુદ્ધિ પ્રાપ્ત, એટલે અભ્યાસની અંદર પણ આવશે, પ્રેક્ટિકલ નોલેજ પણ પ્રાપ્ત થશે, કેવી રીતે કયા પરિસ્થિતિમાં નીકળવાની જે કૌશલતા છે એ પ્રાપ્ત, વિકાર રહિત, એટલે મનની અંદરના જે વિકારો છે એ પણ દૂર થાય. તો આ 11 વખત આ દોહાનો પાઠ કરી જો નિત્ય અભ્યાસ કરવામાં આવે તો નિશ્ચિત હનુમાનજીની કૃપાથી અભ્યાસમાં બાળકોનું મન લાગે. પણ હવે બીજી મહત્વની વસ્તુ, પથારીમાં બેસીને અભ્યાસ કરો તો ક્યારેય અભ્યાસ લાગતો નથી, એટલે વાંચેલું યાદ રહેતું નથી. કંઈ પથારી જે આળસનું સ્થાન છે અને ત્યાં શયનની સ્થિતિ બનતી હોય, એટલે હંમેશા નીચે અથવા તો તમારા સ્ટડી ટેબલ ઉપર બેસીને અભ્યાસ કરવો. અભ્યાસ કરતી વખતે તમારો જે મુખ છે ઉત્તરાભિમુખ અથવા તો પૂર્વાભિમુખ હોવું જોઈએ. અને બાળકો અભ્યાસમાં જો નબળા હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નૈઋત્ય અને પશ્ચિમ દિશાની બરાબર મધ્યમાં, જેને વિદ્યા મંદિર ક્ષેત્ર કહ્યું છે, તે જગ્યાએ બાળકોને બેસીને અભ્યાસ કરવો જોઈએ. અને ત્યાં એમના પુસ્તકો, એની બેગ, જે સ્કૂલ બેગ છે કે ત્યાંનું સ્ટડી ટેબલ હોવું જોઈએ. આ જ રીતે રાખવામાં આવે અને ટેબલ ઉપર હનુમાનજી મહારાજનું શાંત મુદ્રામાં બેઠેલા સ્વરૂપનું જે ચિત્ર છે એ સ્થાપિત કરવામાં આવે, નિશ્ચિત અભ્યાસમાં સફળતા મળે છે. જી જી, આજે ખાસ હનુમાન જયંતિ છે, તો આજના દિવસે પૂજા કરવા માટે શુભ મુહૂર્ત? હનુમાનજી મહારાજની પૂજા કરવા માટે કોઈ એવા શુભ મુહૂર્તની આવશ્યકતા નથી, પણ છતાંય લાભ ચોઘડિયું શુભ છે, અમૃત ચોઘડિયું શુભ છે, શુભ ચોઘડિયું ઉત્તમ છે. ચલ ચોઘડિયામાં પણ તમે દાદાની આરાધના કરી શકો. આ ચોઘડિયાની વાત થઈ. વાત કરી હોરામાં, તો ચંદ્રની હોરા, ગુરુની હોરા, શુક્રની હોરા, આ હોરા શુભ છે. આ હોરાની અંદર જો હનુમાનજી મહારાજની આરાધના કરો તો ઉત્તમ. આ ઉપરાંત બે મુહૂર્ત જે છે મહત્વના, એક બપોરે 12 વાગ્યાનું જે મુહૂર્ત હોય છે, 12 ને 10 લઈ અને 1 ને 8 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ બરાબર મધ્યકાળનું મુહૂર્ત છે. આ મુહૂર્તમાં પણ હનુમાનજી મહારાજની આરાધના કરવી લાભદાયી સાબિત થઈ શકે. આમ તો વિજય મુહૂર્ત કાયમ બપોરે 3 વાગ્યાની આસપાસ, 2:30 થી 3ની વચ્ચે હોતું હોય છે, પણ ગુરુવાર હોવાના કારણે તે જ સમય રાહુકાલ હોય છે, એટલે વિજય મુહૂર્તનો સમય એટલો શુભ નહીં રહે. પણ છતાંય તમે કોઈ પણ મુહૂર્તમાં હનુમાનજી મહારાજની આરાધના કરો, કારણ કે ભગવાન પોતે કહે છે, કાલાનામ કાલોસ્મી, કાળનો કાળ હું છું. એટલે દાદાની પૂજા કરવા માટે ક્યારેય મુહૂર્ત જોવાની જરૂર નથી. હા, પણ ઘરે યજ્ઞ કરવો હોય હનુમાનજી મહારાજનો, પૂજા રખવાની હોય બ્રાહ્મણો સંબંધીનું બોલાવીને વિધિવત, તો અવશ્ય શુભ મુહૂર્તોમાં, શુભ ચોઘડિયાઓમાં કે શુભ હોરામાં મુહૂર્ત પ્રમાણે પૂજન અર્ચન કરવું કલ્યાણકારી સાબિત થાય. આ ઉપરાંત હનુમાનજીને આરાધના માટે સંધ્યા સમય શ્રેષ્ઠ કયો છે. પ્રાતઃ સંધ્યા તો નીકળી ગઈ, હવે સાયમ સંધ્યા, ગોધુલી વેલા, એટલે લગભગ 5:30 થી લઈ અને 6:30ની વચ્ચેનો જે સમય છે તે ગોધુલી વેલા કહેવાય છે. ગાયોના ધણ ચરાઈને પાછા આવતા હોય, જે ડમરીઓથી ધૂળ ઉડતી હોય, તે સમયના ગાળાને ગોધુલી વેલા કહીએ. એ સર્વોત્તમ સમય કયો છે. આ ઉપરાંત રાત્રિકાલમાં ગમે ત્યારે તમે હનુમાનજી મહારાજની આરાધના કરો, મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થાય છે. મનમાં શ્રદ્ધા રાખવી, પણ હનુમાનજી મહારાજની આરાધના માટે વિશેષ એક વક્તવ્ય છે. સુંદર કાંડની પાઠ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પણ એના પહેલાં કિષ્કિંધા કાંડની અમુક ચોપાઈઓ છે, એનો પાઠ કર્યા બાદ જ હનુમાનજી મહારાજની પૂજા અર્ચના ફલીભૂત થતી હોય છે. તેનો પાઠ અવશ્ય કરો, કારણ કે હનુમાનજી મહારાજની અંદર એટલું બધું બળ બાલ્યાવસ્થામાં આવી ગયું, અને એ ભગવાનની લીલા સમજો કે સમજૂતી આપી કે જ્યારે તમને વસ્તુની સમજણ નથી અને પાવર એ સમજ તમને મળી જાય
તેનો દુરુપયોગ થાય. માટે કરીને એમને ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો હતો કે જ્યારે તમને કોઈ યાદ પાવશે ત્યારે જ તમને તમારું બળ પ્રાપ્ત થશે, અન્યથા તમે વિસરી જશો. અને એટલા માટે જ જ્યારે સીતાજીની શોધમાં જાય છે દરિયા કિનારે, બધા જ અંગદ કહે જાઉં મેં પારા કછું સંશય ફિરતી બારા, હું જઈ તો શકું પણ પાછા વળવામાં ડાઉટ છે, સંશય છે. ત્યારે જામવંત હનુમાનજીને કહે છે કાચુપ સાધી રહ્યો બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાઈ. અર્થાત એમને એમનું બલ યાદ અપાવે છે કે તમારો અવતાર જ રામની સેવા માટે થયો છે. જગતમાં એવું કયું કામ છે જે આપના દ્વારા ન થઈ શકે? અને કોણ સો સંકટ મોર ગરીબ જો દાસ તુમ સો નહીં હોત હટારો. તો હનુમાનજી મહારાજની જે કૃપા છે એનાથી બધું જ શક્ય છે. તો તમે કોઈ પણ સમયમાં કોઈ પણ રીતે હનુમાનજી મહારાજની આરાધના કરો, ભગવાન કૃપાવંત બની રહેતા હોય છે. જી જી, આજના દિવસે ખાસ શત્રુ કે ડર દૂર કરવા માટે બજરંગ બાણનો પ્રયોગ થતો હોય છે, તો તે કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? ખાસ તો જો પૂજા અર્ચના જ્યારે કરતા હો છો, ખાસ કરીને ભગવાનની પાસે જ્યારે પ્રાર્થના કરીએ ને ત્યારે આપણા સનાતન સંસ્કૃતિની અંદર સટકર્મ કયા છે, મારણ, મોહન, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ આદિ, તો આ બધામાં ન પડતા. કારણ કે આ સામાન્ય વ્યક્તિઓ માટે નથી, આ સિદ્ધિને પ્રાપ્ત કરેલા લોકો માટે છે. ભગવાનને શત્રુ પીડા હોય તો ભગવાનને પ્રાર્થના એટલી જ કરવી, શત્રુ ઉપદ્રવમાંથી મને મુક્તિ મળે. શત્રુના વિનાશનો જો સંકલ્પ કરીને કરવા બેસો તો જેટલું ત્યાં નુકસાન થશે એટલું જ તમને પણ નુકસાન થશે. એટલા માટે જ્યારે શત્રુ ઉત્પીડન, શત્રુ પીડા, બંધનોમાંથી મુક્તિ ઈચ્છતા હો તો બજરંગ બાણ સ્તોત્રનો નિત્ય પાઠ કરી શકાય, કોઈ દોષ નથી. પણ જ્યારે પાઠ કરો છો ત્યારે ભાવ એક જ હોવો જોઈએ, મને સંકટોમાંથી ઉદ્ધાર કરો. શત્રુ પીડા હોય, કાર્ય વિફળ થતા હોય, ગ્રહ પીડા હોય, ભૂત પીડા હોય, પિશાચ પીડા હોય, કે કોઈ પણ પ્રકારનું બંધન છે, કોઈ પણ પ્રકારના નેગેટિવ એનર્જી છે, ઘરની અંદર વાસ્તુના દોષ છે, એમાંથી પણ બચવા માટે હનુમાનજી મહારાજની આજે આરાધના કરો. તમે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરો. પણ જ્યારે પાઠ કરીએ છીએ ત્યારે બે વસ્તુ હંમેશા યાદ રાખો. ધૂપ દઈ જો જપે હંમેશા, એટલે હનુમાનજી મહારાજની જ્યારે આરાધના કરો ધૂપ અવશ્ય હોવો જોઈએ. હવે ધૂપમાં અહીંયા બહુ જ મિસ્ટેક થતી હોય છે, લોકો અગરબત્તીઓ બહુ કરે છે. આપણું શાસ્ત્ર અગરબત્તીની ના જ પાડે છે, તમે ધૂપબત્તી કરો. પણ એમાંય કયો ધૂપ કરવો કયો ના કરવો એ બહુ મહત્વનું છે. ઘણા લોકો દેખાદેખીમાં સુગંધ જોઈને લોબાન લાવી દેતા હોય છે. લોબાનનો ધૂપ ક્યારેય પણ દેવી દેવતાઓની સન્મુખ ન કરવો જોઈએ. જો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા હોય તો નિશ્ચિત તમે ગુગળનો ધૂપ કરી શકો. છાણું પ્રગટ કરી અને એના અંગારા ઉપર ગુગળ મૂકી દો, કોલસા ઉપર ગુગળ મૂકી દો, અથવા તો કપ્સ ધૂપ મળે છે સાંભળણી, એની અંદર તમે ગુગળ મૂકી દો. ગુગલના ધૂપથી હનુમાનજી મહારાજ જલ્દી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત દશાંગ ધૂપ છે, 3200 ધૂપ છે, આ બધા ધૂપનો પ્રયોગ કરી શકો છો, જેનાથી હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત થઈ શકે. આ ધૂપની સાથે એક અખંડ દીપક કરવો જ્યાં સુધી તમારું અનુષ્ઠાન ચાલે. દીપક તલના તેલનો, ચમેલીના તેલનો, સરસવના તેલનો હોઈ શકે, અથવા તો ગાયના શુદ્ધ ઘીનો હોઈ શકે. આ સિવાય કોઈ પણ ઘી કે તેલનો પ્રયોગ ન કરવો. જો દીપકની ઉર્જા પ્રાપ્ત કરવી હોય તો તલ, ચમેલી અને સરસવના તેલના જ દીવા થાય. સિંગ તેલ કે કપાસિયાના કે સનફ્લાવર, આ બધાના દીવા કરવાથી એ દીવાની જે ઉર્જા છે એ પ્રાપ્ત થતી નથી. કોઈ પણ ઘી ન ચાલે, કેવલ ને કેવલ ગાયનું જ ઘી ચાલે. તો આ રીતે દીપક કરવા. આ દીપકની સાથે તમે આસન, પૂર્વાભિમુખ આસન જે છે તમારું, એની નીચે સ્વસ્તિક અંકુથી અવશ્ય આલેખી એની પર આસન લગાવી, અને જો શક્ય હોય તો પદ્માસનમાં અથવા તમે બેસી શકો છો ત્રિકોણાસન કે સુખાસન, એટલે પલોઠી વાળીને કોઈ પણ રીતે બેસી ભગવાનની આરાધના કરો. વચ્ચે શક્ય હોય ઊભું ના થવું પડે અનુષ્ઠાન દરમિયાન, એ રીતની વ્યવસ્થા કરીને પૂજામાં બેસવું. અને અનુષ્ઠાન સંપન્ન કરવા માટે સૌથી પહેલાં ગણેશજીની આરાધના કરવી, ત્યારબાદ હનુમાનજી મહારાજની આરાધના કરી તમે બજરંગ બાણના પાઠ કરી શકો. 100 વખત હનુમાન ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તમામ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળતો. હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો, સુંદરકાંડનો પણ પાઠ કરી શકો. ખાસ કરીને જ્યારે વાત કરી હતી તમે બજરંગ બાણ, તો બજરંગ બાણના પણ 108 પાઠનું અનુષ્ઠાન છે, એ કરવાથી મનોકામના પૂર્ણ થશે. જી
જી, અને આજના દિવસે ખાસ જ્યારે હનુમાન જયંતીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે અને લોકોને આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે અને આર્થિક મુશ્કેલીનો જે અત્યારે ઘણા લોકો સામનો કરી રહ્યા છે તો તેને દૂર કરવા માટે કયા મંત્રો જાપ કરી શકાય? જો તમામ પ્રકારના સંકટો, વહેલા જ વાત કરી કે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે તમે એમના શરણમાં જાઓ છો એટલે તમામ સંકટોનું હરણ કરે છે. આર્થિક મુશ્કેલી આવી રહી છે એની પાછળના બે કારણો હોઈ શકે. કાં તો તમારી જોબ બરાબર નથી ચાલતી તો એમાં ભગવાન વ્યવસ્થા કરી આપી શકે, કૃપાથી સારી નોકરી મળી શકે. કાં નોકરી નથી તો નોકરીની પ્રાવધાન થઈ શકે. ઘરમાં કોઈ બીમાર ચાલતું હોય તો એની દવા પાછળ ખર્ચ થતો હોય, આડાવડા ખર્ચ થતા હોય, કોઈ સમસ્યા તો એ સમસ્યાઓનું નિવારણ થઈ શકે. આ રીતે ભગવાનની કૃપા ફળીભૂત થતી હોય છે. તો ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરી તમામ સંકટોમાંથી મુક્તિ મળે જ છે. તો કોઈ પણ મંત્રનો જાપ કરી શકે, કારણ કે હનુમાનજી મહારાજ જે ખાસ કરીને છે એ ભય, ક્લેશ, દોષ નિવૃત્તિ માટે છે. એમની આરાધના કરી બલ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પણ તમે છતાંય ધનની ઉપાસના માટે જો હનુમાનજી મહારાજની આરાધના કરવા માંગતા હો તો ખાસ કરીને હનુમાનજી મહારાજને પાનના બીડાનો હવન અવશ્ય કરવો. એક કપૂરી પાન જેના ધોઈ નાખવું બરાબર, પછી એની અંદર ચપટી સોપારીનો ચૂરો લઈ શકે, ગુલાબની પાંખડીઓ લઈ શકે, એક ઇલાયચી લઈ શકે, મધ અથવા ગુલકંદ મૂકી એની ઉપર લવિંગથી લોક કરી ઘીમાં ડબોળી અને સુંદરકાંડની ઋચાઓએ, વાલ્મીકી સુંદરકાંડ છે સંસ્કૃતનો, એના પ્રત્યેક શ્લોકના અંતે તમે હવન કરી શકો. અથવા તો ઓમ નમો ભગવતે હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જાપ કરી અને હવન કરી શકો. દરેક મંત્રની જ્યારે સંકલ્પ કરવાનો હોય છે કે શેના માટે કરે. આર્થિક સંકટો જે છે એ પણ એક સંકટ છે તો ભગવાનને પ્રાર્થના કરે આર્થિક સંકટો દૂર થાય એના માટે યજ્ઞ કરું છે અને પ્રસન્ન થઈ અને મારા જીવનમાં ચાલતી આર્થિક સંકટ દૂર થાય એવી કૃપા કરો. તો આ રીતે એક ઓછામાં ઓછા 108 પાનના બીડા ઘીમાં ડબોળી અગ્નિમાં આહુતિ આપી, પણ ઘણા લોકો કેવલ અગ્નિનું તાપણું કરી અને અંદર આહુતિ આપતા હોય છે તો એ આહુતિ સ્વીકૃત નથી થતી. વિધિ વિધાન સહિત અગ્નિ સ્થાપન કરવું. અગ્નિ સ્થાપન કર્યા બાદ ગ્રહ હોમ કરવો. ગ્રહ હોમ કર્યા બાદ હનુમાનજીની આરાધના કરી અને પછી બીડાનો હોમ કરવો. બીડાનો હોમ પૂર્ણ થયા બાદ ભગવાન હનુમાનજી મહારાજ માટે કદલી ફળ, એક કેળું ઘીમાં ડબોળી અને પછી આહુતિ આપીને પૂર્ણાહુતિમાં સૂકું નારિયેળનો ગોળો લઈ કાપી એની અંદર ડ્રાયફ્રૂટ અને ઘી ભરી અને પૂર્ણાહુતિના મંત્રો દ્વારા એને પૂર્ણાહુતિ કરવી. ત્યારબાદ વશોધારા. આ રીતે યજ્ઞ કરવાથી જ યજ્ઞ ફળદાયી બને છે. જી જી, જ્યોતિષાચાર્યજી, આપ અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોને માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તમામ દર્શકોને હનુમાનજીના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.